ગામના પાદરે એક જૂનું અને જર્જરિત ઝૂંપડું હતું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. 8 વર્ષનો કાનુડો પોતાની નાની બેન મીઠીના માથા ઉપર હાથ ફેરવી રહ્યો હતો. મીઠીને સખત તાવ હતો, પણ એની નજર બારીની બહાર ઉડી રહેલી એક રંગીન પતંગ ઉપર હતી. ભાઈ, પેલી લાલ પતંગ જો ને, કેટલી સુંદર છે, મીઠીએ ધ્રુજતા અવાજે કહ્યું. કાનુડા પાસે મીઠીને ખવડાવવા માટે પૂરતું અનાજ નહોતું, તો નવી પતંગ ક્યાંથી લાવે? પણ એણે હસીને કહ્યું, તું ચિંતા ન કર મીઠી, હું હમણાં જ પતંગ તારા માટે લઈ આવું છું. કાનુડો દોડ્યો. કાંટાવાળી ઝાડીઓ, પથરાળ રસ્તો અને ઉઘાડા પગ. એણે પેલી કપાયેલી પતંગ પકડી તો લીધી, પણ એ પતંગ ફાટેલી હતી. કાનુડો ઉદાસ થઈ ગયો. એણે વિચાર્યું, મારી બેન માટે શું હું એક સારી પતંગ પણ નથી લાવી શકતો? પણ ત્યારે જ એના મનમાં એક વિચાર આવ્યો. એણે જૂના છાપાના કાગળ અને થોડી ગુંદરની મદદથી એ ફાટેલી પતંગને સાંધવાનું શરૂ કર્યું. સાંજ પડી ગઈ હતી. અચાનક ગામના જમીનદારની મોટી ગાડી ત્યાંથી પસાર થઈ. ગાડીમાં એક શેઠાણી બેઠા હતા. એમની નજર પેલા ફાટેલા કપડાં પહેરેલા છોકરા ઉપર પડી, જે ખૂબ જ મહેનતથી એક પતંગ સરખી કરી રહ્યો હતો. શેઠાણીના સંતાન નહોતું. એમનું હૃદય આ દ્રશ્ય જોઈને પીગળી ગયું. તેઓ ગાડીમાંથી નીચે ઉતર્યા અને કાનુડા પાસે જઈને પૂછ્યું કે બેટા, આટલી મહેનત કેમ કરે છે? આ તો ફાટેલી પતંગ છે. કાનુડાએ નિર્દોષતાથી જવાબ આપ્યો કે સાહેબ, મારી બેન બીમાર છે, એને આ પતંગ જોઈને ખુશી મળશે. મારા માટે આ ફાટેલી પતંગ નથી, આ મારી બેનનું સ્મિત છે. શેઠાણી સ્તબ્ધ થઈ ગયા. તેઓ કાનુડાની પાછળ પાછળ એના ઝૂંપડા સુધી ગયા. ત્યાં મીઠી તાવમાં કણસતી હતી. ઝૂંપડામાં ખાવા માટે એક દાણો પણ નહોતો. શેઠાણીની આંખોમાં આંસુ આવી ગયા. એમણે નક્કી કર્યું કે તેઓ આ બાળકીને દત્તક લેશે અને તેને શ્રેષ્ઠ જીવન આપશે. પણ કાનુડાનું શું? જ્યારે શેઠાણીએ મીઠીને લઈ જવાની વાત કરી, ત્યારે કાનુડાના હાથમાંથી પેલી પતંગ છૂટી ગઈ. એણે મીઠીનો હાથ પકડ્યો અને જોરથી રડવા લાગ્યો. ના, હું મારી બેનને ક્યાંય નહીં જવા દઉં. પરંતુ મીઠીની હાલત બગડી રહી હતી. ગામના ડૉક્ટરે કહ્યું કે જો એને અત્યારે મોટા શહેરમાં નહીં લઈ જવાય તો એ બચશે નહીં. કાનુડા સામે બે રસ્તા હતા. કાં તો બહેનને પોતાની પાસે રાખીને મરવા દેવી, અથવા તો એને હંમેશા માટે દૂર મોકલીને એની જિંદગી બચાવવી. નાનકડા કાનુડાએ કાળજું પથ્થર જેવું કર્યું. એણે મીઠીના હાથમાં પેલી સાંધેલી પતંગ આપી અને કહ્યું કે મીઠી, તું આ મોટા સાહેબ સાથે જા. ત્યાં તને રમકડા મળશે, મીઠાઈ મળશે, હું અહીં જ રહીશ. મીઠી રડતી રહી. કાનુડો રડતો રહ્યો. ગાડી ચાલુ થઈ. ધૂળની ડમરીઓમાં કાનુડો ગાડીની પાછળ દોડ્યો. મીઠી, મને ભૂલતી નહીં, હું તારા માટે બીજી ઘણી પતંગો સાચવી રાખીશ. ગાડી ઓઝલ થઈ ગઈ. આકાશમાંથી વરસાદ પડવા લાગ્યો. જાણે કુદરત પણ આ ભાઈ બહેનના વિખૂટા પડવા ઉપર રડી રહી હોય. કાનુડો એકલો પડી ગયો હતો, પણ એના મનમાં એક જ આશા હતી કે એની બહેન હવે રાજકુમારીની જેમ જીવશે. વર્ષો વીતતા ગયા. ગામડાની એ ધૂળિયા શેરીઓ અને પેલું જર્જરિત ઝૂંપડું હવે સમયના ગર્ભમાં ક્યાંક ખોવાઈ ગયું હતું. પણ કાનુડાના મનમાં એ સાંજ હજુ પણ જીવંત હતી, જ્યારે એણે પોતાની વાલી બેન મીઠીને એક અજાણી ગાડીમાં રડતી મૂકી હતી. કાનુડો હવે કાંજી બની ગયો હતો. નાની ઉંમરે જેણે મજૂરી કામ શરૂ કરી દીધું હતું. એણે ક્યારેય આરામ નહોતો કર્યો, કારણ કે એના મનમાં એક જ લક્ષ્ય હતું, એટલા પૈસા કમાવા કે એક દિવસ એ પોતાની બહેનને શોધી શકે અને તેને પાછી લાવી શકે. તે શહેરમાં આવી ગયો હતો. દિવસે તે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ઈંટો ઉઠાવતો અને રાત્રે દીવાબત્તીના અજવાળે ભણતો. એની પાસે પહેરવા માટે સારા કપડાં નહોતા, પણ એના ખિસ્સામાં હંમેશા એક વસ્તુ રહેતી, પેલી ફાટેલી લાલ પતંગનો એક નાનકડો ટુકડો, જે તે દિવસે મીઠીના હાથમાંથી નીચે પડી ગયો હતો. બીજી બાજુ મીઠી હવે માયરા બની ગઈ હતી. શહેરના સૌથી મોટા આલિશાન બંગલામાં એનો ઉછેર થયો હતો. શેઠાણીએ તેને પોતાની સગી દીકરી કરતાં પણ વધુ લાડ લડાવ્યા હતા. માયરા ભણી ગણીને એક સફળ બિઝનેસવુમન બની ગઈ હતી. એની પાસે ગાડીઓ હતી, નોકર ચાકર હતા અને દુનિયાભરનું સુખ હતું. પણ આટલા વૈભવ વચ્ચે પણ માયરાના દિલમાં એક ખાલીપો હતો. એને ઝાંખું ઝાંખું યાદ હતું કે એનું કોઈ હતું, કોઈ એવું જે એના માટે પતંગ પકડવા દોડતું હતું. પણ સમય જતાં
અને નવી દુનિયાના ચળકાટમાં એ યાદો ધૂંધળી થઈ ગઈ હતી. એક દિવસ માયરાની કંપની એક મોટા પ્રોજેક્ટ માટે ગામડાની જમીન ખરીદવાની યોજના બનાવી રહી હતી. સંજોગો વસાત આ એ જ ગામ હતું જ્યાં કાનજી રહેતો હતો. માયરા વર્ષો પછી પોતાના મૂળ વતન જવાની હતી, પણ તેને ખબર નહોતી કે તે ક્યાં જઈ રહી છે. કાનજીને સમાચાર મળ્યા કે એક મોટી કંપની એમના ગામમાં આવી રહી છે અને ગરીબોની જમીન હડપવા માંગે છે. કાનજી હવે મજૂરોનો નેતા બની ગયો હતો. તે પ્રામાણિક હતો અને ગરીબોનો અવાજ હતો. તેણે નક્કી કર્યું હતું કે તે આ અમીર શેઠાણી સામે લડશે. ગામના એ જ જૂના પાદરે જ્યાં વર્ષો પહેલાં એક ભાઈએ પોતાની બેનને વિદાય આપી હતી, ત્યાં જ આજે બે વિરોધી પક્ષો સામસામે ઊભા હતા. માયરા પોતાની મોંઘી ગાડીમાંથી ઉતરી. એના ચહેરા ઉપર મોટા ચશ્મા હતા અને એના વ્યક્તિત્વમાં અમીરીનો ઠાઠ હતો. કાનજી સામે ઊભો હતો, પરસેવે રેબઝેબ, ખરબચડા હાથ અને આંખોમાં સ્વાભિમાન. બંનેની નજર એકબીજા ઉપર પડી. માયરાને કાનજીના ચહેરા ઉપર કંઈક પરિચિત લાગ્યું, પણ તેને લાગ્યું કે કદાચ આ કોઈ ભ્રમ હશે. જ્યારે કાનજીએ જોયું કે આ અમીર સ્ત્રી તેના ગામના લોકોનું ઘર છીનવવા આવી છે, ત્યારે તેને ખૂબ ગુસ્સો આવ્યો. તમે ગમે એટલા અમીર હો મેડમ, પણ કોઈ ગરીબના આંસુ ઉપર તમે તમારી ઇમારત નહીં બનાવી શકો. કાનજીનો અવાજ ગરજ્યો. માયરા થોડી ક્ષણ માટે થંભી ગઈ. આ અવાજ, આ લહેકો એણે ક્યાંક સાંભળ્યો હોય એવું લાગ્યું, પણ અહંકાર અને કામના દબાણમાં એણે વાત ટાળી દીધી. એણે કડક અવાજે કહ્યું, મારે બિઝનેસ સાથે લેવા દેવા છે, લાગણીઓ સાથે નહીં. આવતીકાલે સવારે આ જગ્યા ખાલી થવી જોઈએ. તે રાત્રે કાનજી ઊંઘી ન શક્યો. એણે પોતાની પેલી જૂની થેલી ખોલી અને પેલો પતંગનો ટુકડો જોયો. એણે આકાશ સામે જોઈને કહ્યું કે મીઠી, તું અત્યારે ક્યાં હોઈશ? જો તું મારી સાથે હોત તો કદાચ આજે મને આટલું એકલું ન લાગત. બીજી તરફ માયરા પણ તે રાત્રે બેચેન હતી. એને વારંવાર પેલો ગરીબ છોકરો અને એની આંખો યાદ આવતી હતી. એને લાગ્યું કે આ છોકરો કોઈ સામાન્ય મજૂર નથી. એણે પોતાની ડાયરી ખોલી, જેમાં એણે નાનપણની એક અધૂરી યાદ લખી હતી. એક ભાઈ, એક પતંગ અને એક વાયદો. બીજા દિવસે સવારે સૂરજ ઉગ્યો, પણ ગામમાં ઉત્સાહ નહીં, પણ એક પ્રકારનો ફફડાટ હતો. માયરાના માણસો જેસીબી મશીનો લઈને ગામના જૂના ઝૂંપડાઓ તોડવા માટે તૈયાર ઊભા હતા. કાનજી અને ગામના લોકો રસ્તા ઉપર આડા સૂઈ ગયા હતા. વાતાવરણમાં ભારે તણાવ હતો. માયરા ત્યાં આવી પહોંચી. તેણે કાનજીને જોયો, જે હજુ પણ મક્કમતાથી ઊભો હતો. માયરાએ ગુસ્સામાં કહ્યું, તમે લોકો કાયદાનો ભંગ કરી રહ્યા છો. આ જમીન હવે મારી કંપનીની છે. કાનજી શાંત અવાજે બોલ્યો કે મેડમ, કાયદો કદાચ તમારી પાસે હશે, પણ ન્યાય અમારી પાસે છે. આ જમીન ઉપર અમારો પરસેવો પડ્યો છે. અહીં જ અમારી યાદો છે. શું પૈસા બધું જ ખરીદી શકે છે? માયરાના મનમાં કાનજીના શબ્દો હથોડાની જેમ વાગતા હતા. એને સમજાયું નહીં કે શા માટે આ ગરીબ માણસ સામે તે હારી રહી હતી. અચાનક તે દિવસે ખૂબ જોરથી પવન ફૂંકાયો. પવન એટલો તેજ હતો કે માયરાના હાથમાં રહેલી ફાઇલના કાગળો ઉડવા લાગ્યા. કાગળો પકડવાની મથામણમાં માયરાનું ધ્યાન ચૂક્યું અને એનો પગ લપસ્યો. તે પડવા જ જતી હતી કે કાનજીએ દોડીને તેનો હાથ પકડી લીધો. જે ક્ષણે કાનજીએ માયરાનો હાથ પકડ્યો, માયરાને એક ઝબકારો થયો. વર્ષો પહેલાં જ્યારે તે નાની હતી અને ગાડીમાં બેસીને જઈ રહી હતી, ત્યારે પણ કોઈએ આવી જ રીતે એનો હાથ પકડ્યો હતો. એ સ્પર્શમાં વાલ હતું, રક્ષણ હતું. કાનજીએ તેને સંભાળીને ઊભી કરી અને કહ્યું સાચવીને, મેડમ, ક્યારેક ઊંચાઈ ઉપર ચડતી વખતે નીચે જોવાનું ભૂલી જવાય તો પતન નિશ્ચિત હોય છે. માયરા કંઈ બોલી શકી નહીં. તેની નજર કાનજીના ગળામાં રહેલા એક દોરા ઉપર પડી. એ દોરામાં એક નાની એવી તાવીજ જેવી ડબ્બી લટકતી હતી. માયરાને યાદ આવ્યું કે તેની પાસે પણ બરાબર એવી જ એક ડબ્બી હતી, જે તેને દત્તક લેનાર માએ એને આપી હતી અને કહ્યું હતું કે આ તારા અસલી પરિવારની નિશાની છે. તે રાત્રે માયરાએ તેના બંગલામાં જઈને પોતાની જૂની પેટી ખોલી. એમાં એ જ લાલ પતંગનો બીજો અડધો ટુકડો હતો, જે એણે વર્ષોથી સાચવી રાખ્યો હતો. બીજી તરફ કાનજી પોતાના ઝૂંપડામાં બેસીને પોતાની પાસે રહેલા પતંગના ટુકડાને જોઈ રહ્યો હતો. બીજા દિવસે માયરાએ એક આશ્ચર્યજનક નિર્ણય લીધો. એણે કામ અટકાવી દીધું
અને કાનજીને એકલા મળવા બોલાવ્યો. જ્યારે કાનજી તેની ઓફિસમાં પહોંચ્યો ત્યારે માયરા તેને જોઈને ધ્રુજી રહી હતી. માયરાએ પૂછ્યું, તમારું નામ કાનજી છે ને? શું તમારું કોઈ બીજું નામ હતું? કાનજીએ નીચું જોઈને કહ્યું, ગામમાં બધા મને કાનુડો કહેતા હતા, પણ હવે એ નામ લેવાવાળું કોઈ રહ્યું નથી. મારી એક બેન હતી મીઠી, એને મેં વર્ષો પહેલાં ગુમાવી દીધી. આ સાંભળતા જ માયરાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. એણે ધ્રુજતા હાથે પેલી પેટીમાંથી પતંગનો ટુકડો કાઢ્યો અને ટેબલ ઉપર મૂક્યો. કાનુડા, શું આ એ જ પતંગ છે જે તે મારા માટે સાંધી હતી? કાનજી સ્તબ્ધ થઈ ગયો. એની આંખો ફાટી ગઈ. એણે તરત જ પોતાના ખિસ્સામાંથી બીજો ટુકડો કાઢ્યો. જ્યારે બંને ટુકડા ભેગા કર્યા ત્યારે એક આખી લાલ પતંગ બની ગઈ. વર્ષોના અંતર પછી એ ફાટેલી પતંગે આજે બે ભાઈ બહેનને જોડી દીધા હતા. મીઠી, કાનજીના અવાજમાં આખી દુનિયાની મમતા છલકાઈ આવી કે ભાઈ. માયરા દોડીને કાનજીને વળગી પડી. બંને રડતા રહ્યા. અમીરી અને ગરીબીની દિવાલો એક ક્ષણમાં તૂટી ગઈ, પણ હજુ એક વળાંક બાકી હતો. માયરાના બિઝનેસ પાર્ટનરો આ પ્રોજેક્ટ છોડવા તૈયાર નહોતા. તેઓ ગામનો નાશ કરવા માંગતા હતા. હવે માયરાએ નક્કી કરવાનું હતું કે તે એક સફળ બિઝનેસમેન તરીકે જીવશે કે એક ગરીબ ભાઈની લાડકી બેન બનીને એનું ગામ બચાવશે. ઓફિસના એ નાના રૂમમાં અત્યારે આખું વિશ્વ જાણે થંભી ગયું હતું. માયરા અને કાનજી એકબીજાના હાથ પકડીને બેઠા હતા. 20 વર્ષનો વિયોગ આંસુ બનીને વહી રહ્યો હતો. માયરાને હવે સમજાયું કે એની અમીરી, એની સફળતા અને એની ઊંચી ઇમારતો ભાઈના આ પ્રેમ સામે કેટલી વામણી હતી. ભાઈ, મને માફ કરી દે. હું તને ભૂલી ગઈ હતી. હું આટલી સ્વાર્થી કેવી રીતે થઈ ગઈ કે જે ગામમાં મારું બાળપણ વીત્યું એને તોડવા આવી. માયરા ડસકા ભરતા બોલી. કાનજીએ એના માથે હાથ મૂક્યો અને પંપાળતા કહ્યું, ના મીઠી, તારો કોઈ વાંક નથી. નસીબે આપણને જુદા કર્યા હતા. મને તો ખુશી છે કે મારી બેન આજે કેટલી કાબેલ બની ગઈ છે. તારા ચહેરા ઉપરનું આ તેજ જોવા માટે જ મેં આખી જિંદગી મજૂરી કરી છે. પરંતુ આ ખુશીની ક્ષણો લાંબો સમય ટકી શકી નહીં. અચાનક ઓફિસનો દરવાજો જોરથી ખુલ્યો. માયરાનો બિઝનેસ પાર્ટનર વિક્રમ અંદર ધસી આવ્યો. એના ચહેરા ઉપર ક્રૂરતા હતી. એણે જોયું કે માયરા એક મજૂરના હાથ પકડીને બેઠી છે. આ શું નાટક ચાલે છે માયરા? વિક્રમ તાળુક્યો. બહાર જેસીબી તૈયાર છે. મશીનો ચાલુ થઈ ગયા છે. જો અડધા કલાકમાં આ ગામ ખાલી નહીં થાય તો આપણે આ લોકોને કચડી અને પણ કામ શરૂ કરીશું. કરોડો રૂપિયાનો સવાલ છે. તારી આ લાગણીશીલતા આપણને ડૂબાડી દેશે. માયરા ઊભી થઈ ગઈ. એની આંખોમાં હવે નવો આત્મવિશ્વાસ હતો કે વિક્રમ, આ પ્રોજેક્ટ કંઈ નહીં બને. આ મારું ગામ છે અને આ મારો ભાઈ છે. હું મારા ભાઈનું ઘર તોડીને મારો મહેલ નહીં બનાવું. વિક્રમ ખડખડાટ હસ્યો કે ભાઈ, આ ભિખારી તારો ભાઈ છે? માયરા, તું ભાન ભૂલી છે. તે કંપનીના કરાર ઉપર સહી કરી છે. જો તું આ પ્રોજેક્ટ રોકીશ તો તારે બધું જ ગુમાવવું પડશે. તારો બંગલો, તારી ગાડીઓ, તારું બેંક બેલેન્સ. તું રસ્તા ઉપર આવી જઈશ. આ સાંભળીને કાનજી ચિંતિત થઈ ગયો. એણે માયરાનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું કે મીઠી, મારા કારણે તારી આટલી મોટી મહેનત પાણીમાં ન નાખ. તું જા, તારું સુખ સાચવી લે. અમે લોકો બીજે ક્યાંક જતા રહીશું. માયરાએ કાનજી સામે જોયું અને હસીને કહ્યું કે ભાઈ, તે મને બચાવવા માટે મને તારાથી દૂર કરી હતી. આજે મારો વારો છે. મને આ ખોટી અમીરી નથી જોઈતી. જો એમાં તારો સાથ ન હોય, હું મારી બેન તરીકેની ફરજ નિભાવીશ. માયરાએ તરત જ રાજીનામાનો પત્ર લખ્યો અને કંપનીના તમામ હિસ્સા છોડી દીધા. એણે વિક્રમને કહ્યું, લઈ લે આ બધું, પણ યાદ રાખજે, તું જમીન ખરીદી શકે છે, લોકોના દિલ નહીં. જેવા માયરા અને કાનજી ઓફિસની બહાર આવ્યા, વિક્રમે હુકમ કર્યો, તોડી પાડો આ ઝૂંપડાઓ. જેસીબી મશીન કાનજીના ઝૂંપડા તરફ વધવા લાગ્યું. આ એ જ ઝૂંપડું હતું જ્યાં કાનજીએ વર્ષોથી મીઠીની યાદો સાચવી હતી. ગામના લોકો લાકડીઓ લઈને સામે આવ્યા, પણ પોલીસ અને ગુંડાઓએ તેમને રોક્યા. કાનજી દોડીને ઝૂંપડાની સામે ઊભો રહી ગયો. જો આ ઘર તોડવું હોય તો પેલા મારા ઉપર મશીન ચલાવવું પડશે. માયરા પણ કાનજીની બાજુમાં જઈને ઊભી રહી ગઈ. એક અમીર બેન આજે પોતાના ભાઈ સાથે ધૂળમાં ઊભી હતી. આ દ્રશ્ય જોઈને ગામના લોકોના હૃદય ભરાઈ આવ્યા. અચાનક આખું ગામ એકજૂટ થઈને
જેસીબીની સામે માનવ સાંકળ બનાવી અને ઊભું રહી ગયું. વિક્રમ ગભરાઈ ગયો. આટલી મોટી જનશક્તિ સામે એનું જોર ચાલ્યું નહીં. મીડિયાના કેમેરા ત્યાં આવી પહોંચ્યા. આખા શહેરમાં સમાચાર ફેલાઈ ગયા કે એક બહેને પોતાના ભાઈ માટે કરોડોની મિલકત ઠુકરાવી દીધી. દબાણના કારણે વિક્રમને પીછેહટ કરવી પડી. મશીનો પાછા વળ્યા. ગામ બચી ગયું. પણ માયરા પાસે હવે કાંઈ જ બચ્યું નહોતું. એ રસ્તા ઉપર આવી ગઈ હતી. કાનજીએ માયરાના માથે હાથ મૂક્યો અને કહ્યું કે બેટા, તારી પાસે હવે મોટી ગાડી નથી, મોટો બંગલો નથી, તું આ ગરીબ ભાઈ સાથે રહી શકીશ? માયરાએ ભીની આંખે સ્મિત કર્યું અને કહ્યું કે ભાઈ, જેની પાસે તારા જેવો ભાઈ હોય એ દુનિયામાં સૌથી અમીર છે. મને હવે એ ફાટેલી પતંગવાળા દિવસો પાછા જોઈએ છે. માયરાએ પોતાની તમામ સંપત્તિ અને વૈભવને તિલાંજલિ આપી દીધી હતી. શહેરનો પહેલો આલિશાન બંગલો હવે ભૂતકાળ બની ગયો હતો. આજે તે ગામના એ જ જૂના પણ હવે લીપેલા અને સ્વચ્છ ઝૂંપડામાં કાનજી સાથે રહેતી હતી. શરૂઆતના દિવસો માયરા માટે અઘરા હતા. એસીમાં રહેનારી માયરાને હવે પંખા વગર ઉનાળાની બપોર ખેંચવી પડતી. પણ એના ચહેરા ઉપર જે શાંતિ હતી તે પેલા કરોડોના બંગલામાં ક્યારેય નહોતી. કાનજી અને માયરાએ મળીને ગામમાં એક નાનકડી પાઠશાળા શરૂ કરી. માયરા ભણેલી ગણેલી હતી એટલે તેણે ગામના ગરીબ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. કાનજી ખેતીકામમાં મહેનત કરતો અને સાંજ પડે એટલે બહેન માટે ખેતરમાંથી તાજા શાકભાજી અને ફળો લઈ આવતો. ગામના લોકો પણ હવે માયરાને શેઠાણી નહીં પણ ગામની દીકરી માનતા હતા. એક દિવસ સાંજે કાનજી અને માયરા ગામના પાદરે બેઠા હતા, જ્યાંથી વર્ષો પહેલા મીઠી વિદાય થઈ હતી. આકાશમાં સૂર્યાસ્ત થઈ રહ્યો હતો અને પક્ષીઓ માળા તરફ પાછા ફરી રહ્યા હતા. માયરાએ પૂછ્યું કે ભાઈ, તને ક્યારેય એવું નથી થતું કે જો મેં સંપત્તિ ન છોડી હોત તો આજે આપણે ખૂબ જ આરામથી જીવતા હોત? એટલે કાનજીએ હસીને જવાબ આપ્યો કે મીઠી, અમીરી એટલે ખિસ્સામાં રહેલા સિક્કા નહીં પણ હૃદયમાં રહેલી શાંતિ. જ્યારે તું ગાડીમાં બેસીને આવી હતી ત્યારે તારી આંખોમાં એક ડર હતો, એક તણાવ હતો. આજે તારી આંખોમાં સંતોષ છે. તે સંપત્તિ ખોઈ છે પણ તારો પરિવાર અને તારું અસલી અસ્તિત્વ પાછું મેળવ્યું છે. આનાથી મોટી અમીરી બીજી શું હોઈ શકે? માયરાની આંખો ભીની થઈ ગઈ. એણે પોતાનું માથું ભાઈના ખભા ઉપર મૂક્યું. અચાનક ગામના બાળકો દોડતા દોડતા આવ્યા. એમના હાથમાં ઘણી બધી રંગબેરંગી પતંગો હતી. બાળકોએ વિનંતી કરી કે કાનજી કાકા, માયરા દીદી, ચાલો ને પતંગ ચગાવીએ. કાનજી ઊભો થયો અને એણે પોતાની જૂની પેટીમાંથી પેલી લાલ સાંધેલી પતંગ કાઢી. એણે મીઠીને કહ્યું, આ પતંગ ભલે ફાટેલી છે પણ આણે જ આપણને જોડ્યા છે. ચાલ આજે આને આકાશની ઊંચાઈએ ઉડાડીએ. આખું ગામ પતંગોથી ભરાઈ ગયું. આકાશ રંગીન બની ગયું. માયરા અને કાનજીએ જ્યારે પેલી લાલ પતંગ આકાશમાં ચગાવી ત્યારે એવું લાગતું હતું કે જાણે દુનિયાના તમામ દુઃખો એ પતંગની સાથે ઊંચે ઉડી ગયા છે. માયરાને સમજાઈ ગયું કે પ્રેમ અને ત્યાગમાં જે શક્તિ છે તે સંપત્તિમાં ક્યારેય નથી. આ વાર્તા આપણને શીખવે છે કે સંબંધોની કિંમત સંપત્તિથી નહીં પણ સમર્પણ અને પ્રેમથી અંકાય છે. સાચી અમીરી બેંક બેલેન્સમાં નહીં પણ પરસ્પરના વિશ્વાસ અને નિસ્વાર્થ લાગણીઓમાં હોય છે.